જૂના જમાનાના મંદિરોમાં જશો તો એક દંતકથા મોટા ભાગે તમે સાંભળતા હશો કે આ ગુફાનો રસ્તો, મંદિરની નીચે એક ગુફા છે ને, ગુફાનો રસ્તો સીધો ગિરનાર નીકળે છે, કાં તો પાવાગઢ નીકળે છે, કાં તો ગબ્બર નીકળે છે, કાં તો છેક રાજસ્થાનમાં નીકળે છે. એ પ્રકારની એક દંતકથાની જેમ બીજી એક નવી દંતકથા ગુજરાતમાં પણ છે. ગુજરાતની જેલમાં એક સુરંગ હોય છે અને એ સુરંગનો રસ્તો કમલમ નીકળતો હોય છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં નેતાઓની, ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓના જવાની પેટર્નને આપણે જોઈશું તો આપણને એક વાત ચોક્કસથી સમજાશે કે નેતાઓ પહેલાં જેલમાં જાય અને જેલમાંથી પછી એ કમલમમાં જાય. અને એ મોટા ભાગના નેતાઓનો આ ઇતિહાસ છે. એટલે તમે હાર્દિક પટેલની કહાની જુઓ કે એકદમ નજીકમાં રાજુ કરપડાની કહાની જુઓ, આવી જ એક ત્રીજી કહાની સંભવતઃ લખાઈ શકે છે. અને આ માત્ર રાજકીય ભૂતકાળને જોતા કરવામાં આવેલું અવલોકન છે. આના કોઈ જ આધાર પુરાવા નથી. ચૈતર વસાવા કદાચ એ નવી રાજકીય કહાની લખી શકે છે. ચૈતર વસાવા ઓલરેડી એકવાર જેલમાં જઈ આવ્યા છે. ચૂંટણીના દિવસે, એના આગલા દિવસે માંડ એમને ડેડિયાપાડામાં પ્રવેશ કરવાની અનુમતિ મળી હતી. એના પછી એક લડાઈ લડવા માટે ગયા. એક જીઆઈડીસીની ઘટના હતી. જીઆઈડીસીમાં મેટ્રો કેમિકલ નામની કંપની, ત્યાં બ્લાસ્ટ થયો. 15 કામદારો, શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા. એ દાઝી ગયા પછી 2 માણસોના મૃત્યુ થઈ ગયા. 9 જેટલા લોકો 70% દાઝી ગયા છે. એમાંથી 5 જેટલા લોકો એકદમ સિરિયસ હાલતમાં છે. 25 તારીખે જે લોકો મૃત્યુ પામ્યા છે એમના મૃતદેહો હજી સુધી સુરતમાં પડેલા છે. શવ નહીં મળ્યું. પહેલાં શવ પોસ્ટમોર્ટમ માટે ગયું, એના પછી હોસ્પિટલના બિલ નહોતા ચૂકવાયા તો એમને છૂટા ન કર્યા. આ આખા ઘટનાક્રમમાં એ શ્રમિકની, એ મજૂરની, એ માણસની, જીવતે જીવ માણસની જેમ કિંમત નહોતી થઈ. એ મર્યો ત્યારે એ મજૂર હતો, એના પછી એ મજૂર રહ્યો, એના બિલ માટે માથાકૂટ થઈને હવે એનો મૃતદેહ પણ એક મજૂરનો મૃતદેહ છે. એ લાશ પછી એટલો સંઘર્ષ ચાલી રહ્યો છે. એના વળતર માટેની લડાઈ ચાલુ હતી. એ કંપનીમાં એ માંગ કરવા માટે ચૈતર વસાવા સહિતના લોકો આરોપ લગાવી રહ્યા હતા, અથવા એ વધારે વળતરની અપેક્ષા રાખી રહ્યા હતા કે 1 કરોડ રૂપિયા વળતર એમને મળવું જોઈએ. કંપની એટલી સદ્ધર છે, મજૂરોના નામ પર કમાય છે, તો આ માણસોનું મૃત્યુ થાય તો એમને આટલું વળતર મળવું જોઈએ. વળતરની પણ કેટેગરી હોય છે. તમે વિમાનમાં મરો તો તમને વધારે પૈસા મળે, ટ્રેનમાં મરો તો એનાથી ઓછા મળે, બસમાં મરો તો એનાથી ઓછા મળે. એટલે તમારી યાત્રા અને એ યાતાયાતનું સાધન પણ નક્કી કરે છે કે તમે ક્યાં મર્યા એ પ્રમાણે જીવની કિંમત થાય. દરેકની પોલિસી છે. દુનિયા આમ જ ચાલે છે અને એટલે જ એ આમ જ ચાલતી દુનિયામાં સમાનતાના પ્રશ્નો બહુ જ વાહિયાત પ્રશ્નો સાબિત થઈ જતા હોય છે અમુક વાર. પણ આ પ્રકારની કરુણ ઘટનાઓમાં જ્યારે વળતરની માંગનો સવાલ આવે ત્યારે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ નેતા, અલગ અલગ પરિસ્થિતિઓ, થતા સંઘર્ષો, એના આધાર પર નક્કી થતું હોય છે. દરેક ઘટનામાં સજા એ બહુ અલગ અલગ થતી હોય છે. એટલે વેદાંતાની એક કંપનીમાં બ્લાસ્ટ થાય ને ત્યાં માણસો મૃત્યુ પામે તો સરકાર સીધો જ કંપનીના માલિક પર કેસ કરે. એફઆઈઆરમાં એમનું નામ આવે જે બીજા દેશમાં હોય અને અનિલ અગ્રવાલની સામે ફરિયાદ થઈ જાય. ને પછી લોકો એ ઘટનાક્રમને સાંકળે એકબીજા સાથે કે એક મોટા ઉદ્યોગ સમૂહની સામે પડ્યા હતા એ વેદાંતા ગ્રુપના માલિક અને એટલા માટે સંભવતઃ એમની સાથે આ ફરિયાદ કરી દેવામાં આવી. એ રીતે જોડવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે સાંસદ નવીન જિંદલ, એમણે સવાલો કર્યા હતા. પણ એ જ રીતે એ જ ઘટનાક્રમને તમે જ્યારે મોરબી સાથે સાંકળીને જુઓ ત્યારે પણ એ થાય કે પ્રાઇમા ફેસી હજુ ઘણું બધું આવવાનું બાકી હતું. તો પબ્લિકનું પ્રેશર હોય એમ સરકારો અને પોલીસ કામ કરે. પબ્લિકનું પ્રેશર હોય. સુરતમાં તો છેડતીનો જે આરોપી છે એનો વરઘોડો નીકળે અને અમુક વાર બળાત્કારના આરોપીઓને પણ છોડી દેવામાં આવે. પબ્લિક ક્યાં કયા પ્રકારનું પ્રેશર કરે છે. એક સાથે રાજ્યમાં અનેક છેડતીની, બળાત્કારની, હત્યાની અનેક ઘટનાઓ થાય છે. અમુક જગ્યાએ વધારે ખોફનું વાતાવરણ પેદા થાય છે. દરેક જગ્યાએ વરઘોડા નથી નીકળતા. વરઘોડામાં એ સમાનતા નથી, બુલડોઝરમાં પણ સમાનતા નથી અને એ જ રીતે વળતરમાં પણ સમાનતા નથી. ચૈતર વસાવાની લડાઈ હતી. 1 કરોડ વળતર આપવામાં આવે. મૃતકના દૂરના ભાઈ રાજેશ વસાવા, જે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે, કાર્યકર્તા પણ છે, એ ત્યાં પહોંચ્યા અને એમણે આરોપ લગાવ્યો ચૈતર વસાવા પર કે તમે મૃતકોના વળતર માટે નહીં પણ તમારે કંપની સાથે સેટિંગ કરીને રૂપિયા પડાવવા છે એટલે લડી રહ્યા છો. એમણે આરોપ લગાવ્યો, સંઘર્ષ થયો, ઝપાઝપી થઈ. પહેલાં પોલીસે અંદર જવા ન દીધા, દિવાલ કૂદીને અંદર ઘૂસવા ગયા તો પોલીસે ત્યાં લાઠીચાર્જ કર્યો, બધાને ભગાડ્યા. પોલીસે કહ્યું કે જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. દરેકના પોતાના પક્ષ છે. કોઈ સંપૂર્ણ સાચું કે સંપૂર્ણ ખોટું એ આ સ્થિતિમાં કહેવું મુશ્કેલ છે. અને એટલા જ માટે આખો ઘટનાક્રમ જે સામે આવ્યો એના પર કરીએ નજર. અને સૌથી મોટી વાત, ચૈતર વસાવા અને રાજેશ વસાવાની વચ્ચે જે મારામારીને તું તારી થઈ, એકબીજા સાથે જે ઝઘડા થયા, એના વિડીયોઝને સીસીટીવી સામે આવ્યા. આના આધાર પર જો રાજેશ વસાવા ફરિયાદ કરે આગળ તો જેમ પેલો એક મીટિંગની અંદર ઝઘડો થયો અને ગ્લાસ ફેંકાયો એ વાત અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થાય એના પર
અને પછી ચૈતર વસાવા એટલા લાંબા સમય માટે જેલમાં જઈ શકતા હોય તો પછી આમાં તો પહેલામાં તો વિડીયો નહોતો, આમાં તો વિડીયો સામે છે. એટલે ચૈતર વસાવા પર કોઈ પણ પ્રકારની ગંભીર કલમો પોલીસની ઈચ્છા અને મનમરજી પ્રમાણે દાખલ થઈ પણ શકે છે અને એ લાંબુ સમય જેલમાં પણ રહી શકે છે. અને પછી જો એ સુરંગ ખોદાઈ જાય રાજપીપળા જેલમાંથી તો રાજપીપળા અને એના પછી વડોદરાની જેલ, ને વડોદરાની જેલમાં અમુક માણસો, સરકારના ખાસ માણસો, બહુ જ બધા લોકો જેલમાં મળવાય જઈ શકે છે ચૈતર વસાવાને. કોઈ પત્રકાર હોય, પોલીસ હોય, રાજનીતિ સાથે જોડાયેલું હોય, કોઈ પણ વ્યક્તિ હોય જેલમાં જાય પણ ખરું મળવા માટે. જેલમાં જઈને પછી ચોક્કસ જગ્યાએ ફોન પર વાત પણ કરાવે અને એના પછી જેલથી બહાર નીકળે નેતા અને પછી ખબર પડે કે અરે વડોદરા સેન્ટ્રલ જેલની સુરંગ તો કમલમ નીકળી હતી અને કદાચ કમલમમાં પણ જઈ શકે. જેનું જે થવું હોય થાય. એ વાત નક્કી છે 25 તારીખે જેમના કંપનીની બેદરકારીના કારણે મૃત્યુ થયા, અકસ્માતમાં મૃત્યુ થયા, એ લોકોની તો લાશ બહાર પડી છે ત્યાં હજી આટલા દિવસ પછી. કાલે પરિણામોની ચર્ચામાં કોઈ એમને યાદ નથી કરવાનું. એમ પણ આ ઝઘડો કે વિવાદ ન થયો હોત તો કોઈને ખબર નહોતી કે માણસો જે મર્યા એમની તો લાશો બહાર પડી છે. અને એટલે જ એ આદિવાસી, એ શ્રમિક, એ મજૂર જે બહારથી આવે છે, બહુ જ નાના માણસો જેની કિંમત બહુ નાની નક્કી થઈ જાય છે, એ લોકો તો મરે ત્યારે એ મજૂર રહી જાય છે. આખો ઘટનાક્રમ, રાજનૈતિક ઘટનાક્રમ, ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ કરીએ એના પર નજર. શાંતિ રાખે, શાંતિ રે, ભાઈ વિડિયો કરો. देखो शांति રાખો. આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે. આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી જ એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારો પરિવારના લોકો છે, આમ છે, તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે. એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું. પરિવાર અને પ્રશાસનની
મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણજો ને પૈસા કઢાવવા માટે આવ્યો છે. જ્યાં એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું હતું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાના મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે અને અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. એમની પર હમણાં લગીને 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. હમણાં પણ બેલ પર બહાર છે અને દેડિયાપાડામાં તો એમની જવાની પણ મનાઈ છે. ત્યારે હમણાં કોર્ટે 7 દિવસની રિહાઈ આપી હતી અને આ બીજા જિલ્લામાં જઈને ભરૂચમાં જઈને આ મારામારીની ઘટના કરી છે. એ બતાવે છે કે આમનું માઇન્ડસેટ પૂરું ક્રિમિનલ માઇન્ડસેટ છે. અને જ્યારે પોતાનું રાજનૈતિક યશ ખાટવાની વાત આવે ત્યારે આદિવાસીઓને પણ બક્ષે નથી, આદિવાસીઓ પર પણ હુમલો કરશે. તો અમારા આદિવાસી પરિવારો પણ અને આદિવાસી સમાજે પણ વિચારવું જોઈએ કે જે માણસ પોતાની રાજનીતિ માટે, પોતાની લોકલ પ્રસિદ્ધિ માટે આદિવાસીઓ પર હુમલો કરી શકે છે, તો એ માણસ આગળ જઈને આપણા આદિવાસી સમાજ માટે કેટલો ખતરનાક બની શકે છે. ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે આદિવાસી સમાજ સાથે છે અને આ મૃતકના પરિવાર છે એમને પણ પૂરેપૂરો ન્યાય અમારી ભારતીય જનતા પાર્ટી અપાવશે. અને આ ચૈતર વસાવા જેમણે આ લાફો કાંડ કર્યો છે એની પર અમારી સરકાર કઠોરથી કઠોર કાર્યવાહી કરવાની છે, કારણ કે આ એમનો ઇતિહાસ જ એવો રહ્યો છે. એટલે આગળ જઈને આ રીતની કોઈ પણ આવી ઘટના ના કરે એના માટે અમારી સરકાર પૂરા કાયદાના રૂપે બધા જ કદમ ઉઠાવશે. અને આખા રાજ્યને જેની ચિંતા છે, આખા રાજ્યમાં મોટા ભાગના કોઈ લોકોને એ ચિંતા નથી કે એમને ત્યાં રસ્તો ક્યારે પહોંચશે. એમને મોટા ભાગના લોકોને એ ચિંતા નથી કે એમની ગટર વ્યવસ્થાનું શું થવાનું છે. એમને એ ચિંતા નથી કે એમના પાણીમાં ફોસ્ફરસ કેવી રીતે આવી ગયું છે. એમને એ નથી ખબર કે એમનું ગ્રાઉન્ડ વોટર આટલી હદ સુધી દૂષિત કેવી રીતે થઈ ગયું. એમને એ જ ચિંતા નથી કે એમની નદીઓ મરી કેવી રીતે ગઈ. એમને એ નથી ખબર કે આવનારા સમયમાં એક શહેર કે જે આગળ વધતું ગામના પાદરને ખાતું ખતમ થઈ રહ્યું છે, ગામડું અને વધી રહ્યું છે શહેર. એ શહેરનો વિકાસ એના સુધી નથી પહોંચતો, શહેરનું અર્બનાઇઝેશન, એનો વિકાસ એના સુધી નથી પહોંચી રહ્યો, પણ એ શહેર બની ગયું છે ને ગામડું એ નથી રહ્યું. આ અવસ્થામાં ધકેલાયેલા એ ગામડાઓ છે એની શું હાલત થવાની છે. રસ્તાની કપાતમાં ગયું એટલે તમે શહેરમાં આવ્યા એટલે તમારી જમીનનો 40% હિસ્સો કોર્પોરેશને લીધો, પણ એના પછી કોર્પોરેશને જે વિકાસ તમને આપવાનો હતો એ એવું ધારીને કે અમે તમને વિકાસ આપીશું એટલે તમારો આટલો ભાવ વધશે. એ ભાવ વધ્યો કે કેમ? ભાવ તો વધ્યો, પણ એ જમીન વધી કે કેમ? બહુ જ બધા પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો નથી સતાવતા. અમે જ્યારે સ્વાભાવિક રીતે ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે ગયા છીએ અલગ અલગ ચૂંટણીઓમાં, ત્યારે નેતાઓ અને સામાન્ય માણસો પણ એ રાહુલ ગાંધી માટે ઝઘડે છે, એ નરેન્દ્ર મોદી માટે પણ ઝઘડે છે, ક્યારેક અરવિંદ કેજરીવાલ માટે પણ ઝઘડે છે. એ પોતાના મુદ્દાઓ પર બહુ ઝઘડતા નથી, બહુ ચર્ચા પણ નથી કરતા, એમને એ મુદ્દાઓ પીડા પણ નથી આપતા અને એમને બહુ સવાલો પણ નથી થતા. અને એટલે જ આવતીકાલના સ્થાનિક સ્વરાજ્યના પરિણામો કોણે કેટલો દમ બતાવ્યો એના પરિણામો છે. આ પરિણામો એ સમસ્યાઓનું પ્રતિબિંબ નથી. કોઈ પણ પરિણામનો મતલબ 100% સારું છે અને 100% ખરાબ છે એવું નથી થવાનું. સુરતમાં જો આમ આદમી પાર્ટી 27 બેઠકો લઈ જાય છે તો એ ભારતીય જનતા પાર્ટી, એનું નેતૃત્વ, એમની સ્ટ્રેટેજી, એની સામેનો સવાલ છે. એ સુરતના વિકાસ સામેનો પ્રશ્ન નથી થવાનો કે ભાઈ એક વિસ્તારમાં અડાજણમાં વિકાસ થયો છે અને વરાછામાં વિકાસ નથી થયો ને એટલા માટે આ પ્રકારનું પરિણામ છે. તો વિકાસનું પરિણામ એટલે વિકાસ બહુ જ મોટું પરિબળ હોય છે, પણ વિકાસ અને વિચારધારા બે વાતોનું કોમ્બિનેશન આવે ત્યારે જ મોટાભાગે ફરક પડતો હોય છે. આ વખતની ચૂંટણીમાં બહુ જ મોટો પ્રયોગ ભારતીય જનતા પાર્ટી તરફથી થયો છે અને એ પ્રયોગ છે કે અમારો ઉમેદવાર કમળ. અનેક પેનલો એવી છે રાજકોટથી માંડીને, માત્ર જો મહાનગરપાલિકાઓની પણ વાત કરીએ તો, કે જ્યાં પેનલમાં ઉભેલા 4 ઉમેદવારો પણ એકબીજાને ઘણીવાર નથી ઓળખતા અથવા એટલે એકબીજાના ટચમાં નથી, અને એટલે જે ઓળખતા નથી સારી રીતે સાથે મળીને પ્રચાર કેવી રીતે કરશે. કોઈ એક જૂનો માણસ છે ને એવું લાગે છે કે યાર આ 3 નવા નિશાળીઓના કારણે મારી સ્થિતિ ન બગડે, એટલે એ છેલ્લે ઘડીએ એવું કહી રહ્યો છે કે ભાઈ બાકીના 3નું જે કરવું એ કરો, મારું જોઈ લેજો.
એટલે એક બાજુ ઉમેદવારો આ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપનું બહુ ક્લિયર એમની સ્ટ્રેટેજી છે. એક સમયે કોંગ્રેસનું જ્યારે વર્ચસ્વ એનો સમય હતો, એક જબરદસ્ત દબદબો હતો. ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધીની લહેર હતી. કોઈ ફરક નહોતો પડતો તમે કોને ઊભા રાખો છો. થાંભલો ઊભો રાખો એવું કહેવાય કે કોંગ્રેસનું કૂતરું એ ચૂંટણી જીતી જાય, એ પ્રકારની સ્થિતિ હતી. એટલે કોઈનું માણસ હોવું પણ જરૂરી ન હોય, જે એટલું બધું પક્ષના સિમ્બોલનું મહત્વ હોય. શું ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલનું, કમળનું એટલું મહત્વ અથવા એમનો એ સમય આવી ગયો છે ગુજરાતના આટલા લાંબા શાસન પછી પણ, કે માત્ર કમળ અને પ્રધાનમંત્રી મોદીનો ચહેરો, આ બે જ વાતોનું મહત્વ છે. એના સિવાય કોઈ પણ ઉમેદવાર હોય જનતાને ફરક નથી પડતો. અને એટલા જ માટે એમણે ઉમેદવારો બદલ્યા એ પેટર્નથી છે. મોટા ભાગના ઉમેદવારો એવા છે કે જેનો ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ જન્માંતરનો કે પછી પેઢીઓનો કે વિચારધારાના વર્ષોનો એવો કોઈ નાતો નથી. ખાસા બધા લોકો એવા છે કાં તો કોંગ્રેસમાંથી આવેલા છે, કાં તો ભાજપમાં ઓફિશિયલી હજુ જોડાવાનું બાકી હોય ને ટિકિટ મળી ગઈ હોય. સક્રિય કાર્યકર્તા હોય ન હોય કોઈ ફરક નથી પડ્યો, બસ ટિકિટ મળી એટલે ત્યારથી ભાજપના થયા. આ સ્થિતિમાં આ ભાજપ દ્વારા થયેલો બહુ જ મોટો પ્રયોગ છે. પરિણામો કાલે ખબર પડવાની છે. કોંગ્રેસ આ વખતે બહુ સરસ રીતે ચૂંટણી એ સંદર્ભે લડી છે કે એમનું ફોકસ ફિક્સ હતું કે ભાઈ અમે ક્યાં છીએ, અમારે કયા વોટર્સ પર ફોકસ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે. અને એટલા જ માટે એમનું ચિત્ર બહુ સ્પષ્ટ રીતે એમણે રાખ્યું. એમને ખબર હતી એમણે ઉત્તર ગુજરાતની આ નગરપાલિકાઓ કે આ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો પર ધ્યાન રાખવાનું છે. આટલા ઉમેદવાર આ રીતે છે. કોંગ્રેસની પાસે બહુ જ વિશાળ બેઝ છે અને એટલે જ લોકલ નેતાઓ એની પાસે ભરપૂર છે. કોંગ્રેસ મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ જ રહેશે, એમાંય બહુ શંકાને સ્થાન નથી. પણ કેટલી જગ્યાએ એ સત્તામાં આવી શકે છે, કેટલી જિલ્લા પંચાયતો કે તાલુકા પંચાયતો જીતી શકે છે, એના પર પણ નજર છે. 2021ના ભારતીય જનતા પાર્ટીના પરિણામો અદ્વિતીય હતા, પણ એ રેકોર્ડ થઈ ગયો. હવે એ રેકોર્ડ તોડવા માટે ભાજપે જે આ વખતે તનતોડ મહેનત કરી છે, આ વખતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આ બંનેની જોડી ચારેય બાજુ ફરી છે, એની એ અગ્નિ પરીક્ષા છે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા મુખ્ય મતદાર અહીંયા જ રહ્યો છે. સૌરાષ્ટ્ર, સુરત અને આદિવાસી પટ્ટો, આ 3 જગ્યાએ એમને અપેક્ષા છે. મુસ્લિમ મતદારો એમની બાજુ જાય છે તો કોંગ્રેસને નુકસાન થવાનું છે. એ સિવાય આદિવાસી મતદારોમાં પણ બહુ સરસ રીતે આખું એક ડિવાઈડ જોવા મળ્યું કે દક્ષિણ ગુજરાતનો આદિવાસી અને અમુક હદ સુધી મધ્ય ગુજરાતનો એ આમ આદમી પાર્ટી સાથે ઘણો બધો જોડાયેલો જોવા મળ્યો. પણ એના સિવાયના જે બાકીના વિસ્તારો છે એ જગ્યાએ બહુ સ્પષ્ટતા સાથે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીમાં વહેંચાયેલો જોવા મળે છે. અને એટલે સીધી લડાઈ કાં તો આપ વર્સિસ ભાજપ થયું ને કાં તો કોંગ્રેસ વર્સિસ ભાજપ થયું છે. એટલે આદિવાસી વોટ બહુ વહેંચાશે એવું લાગતું નથી. એટલે જે જીતશે ત્યાં બહુ સ્પષ્ટતા સાથે જીતવાનું છે. વચ્ચેની સ્થિતિ રહેવાની નથી. પાટીદારો કઈ બાજુ જાય છે. 2015માં જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી, પાટીદારોએ એકતરફી વોટિંગ કર્યું. અને જો પાટીદાર એકતરફી વોટિંગ કરે તો શું રિઝલ્ટ મળે, શું પરિણામ થાય, એ જોઈ લીધું છે ગુજરાતે. 2015માં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ અનુભવ થઈ ગયો છે કે પાટીદાર આંદોલન વખતે એ કોંગ્રેસ કે જેની સાથે પટેલ ક્યારેય ન જાય એવું માનતા હતા બધા, પટેલોએ એકતરફી વોટિંગ કર્યું કોંગ્રેસ બાજુ અને ચારેય બાજુ કોંગ્રેસનો દબદબો. બધું જે જિલ્લા પંચાયત પર નજર કરો કોંગ્રેસ જીતી રહી છે, તાલુકા પંચાયત તો કે કોંગ્રેસ જીતી રહી છે. વેવ કોને કહેવાય, પ્રચંડ મોજું કોને કહેવાય, 2014માં ભારતીય જનતા પાર્ટીનું જોયું લોકસભામાં, 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના પ્રભાવના કારણે કોંગ્રેસનું પણ જોયું. અને એટલે જ 2021માં એ કોઈ જ વેવ તમને ન દેખાય, કોઈ તરંગો ન દેખાય ને તોય એકતરફી પરિણામ શું આવી શકે એ ભારતીય જનતા પાર્ટીના સંદર્ભે પણ જોઈ લીધું. ને હવે 2026 છે. આ પરિણામો બહુ જ દિશા નક્કી કરવાના છે. એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, તો મોટાભાગના એક્ઝિટ પોલ કે જે કોઈ સંસ્થાઓએ નથી કરેલા, દરેક ન્યૂઝ ચેનલે પોતપોતાની સમજણ શક્તિ પ્રમાણે, પત્રકારોએ પોતાની સમજ પ્રમાણે, પોતાના રિપોર્ટ્સ પ્રમાણે અને ક્યારેક સ્ટુડિયોમાં બેસીને પણ એ રીતે નક્કી કરેલા એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે ત્રણેય પાર્ટીને ખુશ થવાનો ચાન્સ મળી જવાનો છે. કોંગ્રેસ બીજા નંબરનો વિપક્ષ બની રહે ને થોડી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો જીતી જાય તો એમના માટે ખુશી જેવું જ છે, કેમ કે એમનું અસ્તિત્વ ખતરામાં છે. આમ આદમી પાર્ટીની સ્થિતિમાં વકરો એટલો નફો છે, પણ જો 27 નથી જાળવી શકતા સુરતમાં તો એ એમના માટે હાર રહેવાની છે. ભારતીય જનતા પાર્ટી માટે પણ આ બહુ મોટો પડકાર છે. જો એ 27 બેઠકો જીતી જાય છે તો મતલબ સમજવાનું કે એ કહેતા હતા કે સોનાની થાળીમાં લોખંડ ન ચાલે, તો એ લોઢું સુરતમાં જળવાયેલું રહે છે CR પાટીલના પ્રમાણે, કે પછી નવા આવેલા નેતાઓ, નવી નેતાગીરી એને હટાવી શકે છે. નજર એના પર પણ રહેવાની છે. CR પાટીલે તો ઓલરેડી પડકાર આપી દીધો હતો કે 27 તમે જાળવીને બતાવજો.
આમ આદમી પાર્ટી કેટલી જાળવી શકે છે એના પર પણ નજર રહેશે. રાજકોટમાં ખાતું ખુલવાની શક્યતાઓ છે. ભેંસાણની આજુબાજુ, વિસાવદરની આજુબાજુ પણ સંભાવના છે. ચૈતર વસાવાના હિસ્સામાં પણ એમણે જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં પણ પરિણામ મળી શકે છે. આવતીકાલે ખબર પડી જશે, બહુ જ ઓછા કલાકો બાકી છે. 2027ના પરિણામોનું, ચૂંટણીના માહોલનું ટ્રેલર આપણે જોઈ લીધું છે. એટલું સ્પષ્ટ સમજાય છે કે અતિશય પોલરાઇઝ્ડ વાતાવરણની વચ્ચે એકદમ ધ્રુવીકરણવાળી સ્થિતિમાં જ 2027ની ચૂંટણીઓ લડાવવાની છે. બહુ જ સરસ આમ પેલું ફેર મેદાન છે અને બધા જ બહુ જ સરસ રીતે નીતિમત્તાના આદર્શોના આધાર પર ચૂંટણીઓ લડે છે, એવું નથી થવાનું. દરેક પક્ષો બને ત્યાં સુધી આપણે કેટલા નીચા જઈ શકીએ એ માપદંડો નીચે સરકાવતા 2027માં આપણને ક્યાં લઈ જશે એની કલ્પના 2026માં થઈ ગઈ છે. અને એટલે જ અપેક્ષા રાખીએ કે પરિણામથી બધા ખુશ થાય અને 2027માં આટલી હદ સુધી ન પહોંચે. સાંભળીએ વરિષ્ઠ પત્રકાર રોનક પટેલ સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે શું કહ્યું હતું. નેતાઓ આગાહી શું વ્યક્ત કરી રહ્યા છે, આશાવાદ કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે. પરિણામ કેવા આવશે કેવું મુશ્કેલ છે, કારણ ગઈ વખતે 27 બેઠક હતી આમ આદમી પાર્ટીની અને અપેક્ષા કરતા પણ, એટલે અપેક્ષાનો મતલબ એ લોકોએ જે વિચાર્યું હશે ખુદ બીજી આમ આદમી પાર્ટીએ કદાચ એના કરતા પણ થોડી ઘણી વધુ હતી. આ વખતે આમ આદમી પાર્ટીએ ચોક્કસથી ઘણી મહેનત કરેલી. મેં જોયું ત્યાં આગળ પ્રચાર પ્રસાર, ઇવન એ લોકોની રેલી, માહોલ બધું વિચારી આપણે એ લોકોના કાર્યાલય ઉપર રાત્રે અમે લોકો ગયેલા. ભીડ હતી, પબ્લિક આવતી હતી, એનર્જી હતી, આ બધું છે. 27 બેઠક હતી. CR પાટીલે પડકાર પણ આપ્યો કે 27 રિપીટ કરી બતાવો. અમે લોકોએ જે પત્રકારનો પોલ કર્યો એ પ્રકારે લગભગ 27-28 બેઠક આવશે પત્રકારોના કહેવા પ્રમાણે. વોર્ડ ટુ વોર્ડ જોઈએ તો દેખાય પણ ખરું એવું થશે, પણ SIR થયા પછી કયા ઇક્વેશન બદલાયા છે નહીં બદલાયા કેવું મુશ્કેલ છે. જો કે ગઈ વખતે આમ આદમી પાર્ટીના જે પણ કેન્ડિડેટ જીતેલા મોટી જીતથી જીતેલા, 250,000માંથી નહોતા જીત્યા, એટલે એ લીડ કાપવી મુશ્કેલ પણ હશે. પણ લોકલ ઇક્વેશન કેવા બન્યા, અલ્પેશ કથિરિયા ગયા, ધાર્મિક એ વખતે હતો, આ બંને ગયા, એ પછી ખરેખર કોઈ ઇમ્પેક્ટ પડી કે નહીં પડી એ બધાનું વિશ્લેષણ કરવું જોઈએ. પણ એ હકીકત છે, સસ્પેન્સ છે. એવું કેવું કે આમ આદમી પાર્ટીની બેઠકો ઘટી જશે તો એ પણ ખોટું છે. એવું કેવું કે આમ આદમી પાર્ટીની બેઠકો વધી જશે એ પણ મુશ્કેલ છે. પણ એ ચોક્કસ છે કે રહસ્ય સૌથી વધુ હોય અને સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ હોય તો સુરત હશે. પણ પત્રકારના પોલમાં ચોક્કસથી 27-28 બેઠક હતી. મેં 5 પત્રકારો પૂછેલું જે સુરતના લીડિંગ મીડિયા હાઉસમાં કામ કરતા હોય, એ લોકોનું સ્પષ્ટ એવું હતું કે 27-28 બેઠક આવશે. છેલ્લો પ્રશ્ન, એમાં કોઈ શંકા નથી કે ભારતીય જનતા પાર્ટી જ નંબર 1 પાર્ટી રહેવાની છે અને કોર્પોરેશન મોટાભાગની નગરપાલિકાઓ. એક સેકન્ડ, નંબર 1 પાર્ટી નહીં, વધુ બેઠક વાળી પાર્ટી. ઓકે, વધુ બેઠક મેળવવા વાળી પાર્ટી. વધુ બેઠક મેળવવા વાળી પાર્ટી એમ રાખીએ આપણે. પણ એના પછી નંબર 2 પર કોણ રહેશે? જો ઓવરઓલ જોઈએ તો કોંગ્રેસ રહેશે. એનું કારણ કે એ હકીકત છે કે આમ આદમી પાર્ટી અમરેલી, જુનાગઢ, રાઈટ, આ બધા જિલ્લા જ છે. સુરેન્દ્રનગર આ દેખાય આપણને, દેવભૂમિ દ્વારકામાં દેખાય. પણ એની સામે કોંગ્રેસ જૂની પાર્ટી છે. કોંગ્રેસનું ગ્રામીણ નેતાનું પોતાનું નેટવર્ક છે. ત્યાં સંગઠનની જરૂર નથી. જે જિલ્લા ડેલિગેટ લડતા હશે, તાલુકા ડેલિગેટ લડતા હશે, એનું પોતાનું નેટવર્ક છે અને પેઢીઓથી ચાલતું આવતું નેટવર્ક છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો અને સવારે લગભગ 7:50 આસપાસથી, કેમ કે 8 વાગે રૂઝાન આવવાની શરૂઆત થઈ જવાની છે, તો એની 10 મિનિટ પહેલાંથી લાઈવમાં જોડાઈ જજો. અને તમે જ છો અમારા રિપોર્ટર, અમારો પહેલો સોર્સ ઓફ ઇન્ફોર્મેશન પણ તમે છો. અને એટલે જ જમાવટને કોઈ જિલ્લાએ પત્રકારો નથી, પણ જમાવટની પાસે ગામડે દર્શક છે. અને એટલે જ એ ગામ ને શહેરના વોર્ડમાં બેઠેલો દર્શક એ જ અમારી તાકાત. તો તમે આપજો અમને પરિણામની અપડેટ્સ અને આપણે જોતા રહીશું કે શું થઈ રહ્યું છે ગુજરાતમાં. નમસ્કાર.